નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. ભડકાઉ ભાષણ મુદ્દે જૂનાગઢ કોર્ટમાં રજૂ કરાયા બાદ કચ્છ પોલીસે લીધો મૌલવીનો કબજો. ભડકાઉ ભાષણ મુદ્દે કોર્ટે મૌલાના સલમાન અઝહરીના એક દિવસના રિમાન્ડ પૂર્ણ થયા છે. ત્યારે ફરી એકવાર જૂનાગઢની કોર્ટમાં મૌલાનાને રજૂ કરાયો. કોર્ટમાં બંને પક્ષોની વકીલો વચ્ચે કલાકો સુધી દલીલ થઈ. મૌલાનાને જૂનાગઢ કોર્ટે એક દિવસના રિમાન્ડ આપ્યા. 20 કલાકના રિમાન્ડ બાદ ફરી કોર્ટમાં રજૂ થયો. સાથે જ બે આયોજકો અને મૌલાનાને કોર્ટમાં રજૂ કરાયા. કોર્ટમાં બચાવ પક્ષના વકીલે કહ્યું હતું કે જે વિવાદાસ્પદ શબ્દો બોલવામાં આવ્યા છે તે ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ માટે બોલવામાં આવ્યા છે. જે યુદ્ધમાં 22,000થી પણ વધુ મુસલમાનોના કતલ આમ કરવામાં આવ્યા છે. બીજી તરફ જૂનાગઢમાં મૌલાનાના ભડકાઉ ભાષણ મામલે નરસિંહ મંદિરના આચાર્યએ મોટો ખુલાસો કર્યો. જૂનાગઢમાં મૌલાનાના કાર્યક્રમ માટે નહોતી લેવાઈ મંજૂરી. આયોજકોએ મેદાન માટે નહોતી લીધી મંજૂરી. સરકારી મેદાનનો મંજૂરી વગર ઉપયોગ કરાયો. આયોજકોએ ગેરકાયદે પ્રવેશ કર્યો. મંજૂરી માટે બોગસ ડોક્યુમેન્ટ રજૂ કર્યા હતા. તો મૌલાનાના ભડકાઉ ભાષણ મામલે કચ્છમાં પણ ફરિયાદ થઈ છે. ત્યારે હવે કચ્છ પોલીસે મૌલાનાની ધરપકડ કરી છે. પોલીસની ટીમ મૌલાનાને લેવા માટે જૂનાગઢ આવી હતી. ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરી. પોલીસે આયોજકોની પણ કરી ધરપકડ. મામદ ખાન મુરની પોલીસે કરી ધરપકડ. આરોપી સાથે પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું. ખેરાલુમાં શોભાયાત્રા પર પથ્થરમારો કરનારાઓની ખેર નથી. જે વિસ્તારમાં પથ્થરમારો થયો ત્યાં ચાલ્યું બુલડોઝર. મહેસાણાના ખેરાલુમાં પથ્થરબાજો સુધરી જજો. ભગવાન રામની શોભાયાત્રા દરમિયાન જે વિસ્તારમાં પથ્થરમારો થયો હતો તે જ વિસ્તારમાં દાદાનું બુલડોઝર ચાલ્યું છે. પથ્થરબાજોને સબક શીખવવા માટે તંત્રએ એક્શન પ્લાન બનાવ્યો છે. જે અંતર્ગત દબાણકર્તાઓ પર વહેલી સવારથી તંત્રનું બુલડોઝર પહોંચી ગયું હતું. જે જગ્યાએ દબાણ કરી મકાનો ખડકી દેવા આવ્યા હતા તે બાંધકામોને જેસીબીથી તોડી પડાયા. દબાણકર્તાઓને નોટિસ આપ્યા બાદ બુલડોઝર ચલાવી દેવાયું. જકાત નાકા પાસે આચડિયા વિસ્તારમાં બાંધકામને કડેરભૂસ કરાતા સન્નાટો છવાઈ ગયો. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નગરપાલિકાની ટીમ પહોંચી. જકાત નાકા પાસે હાટડિયા વિસ્તારમાંથી નડતરરૂપ મકાનો જમીનદોસ્ત કરાયા. વલસાડ જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર ગેરકાયદે દબાણો દૂર કરાયા. વલસાડ જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર અનેક જગ્યાએ ગેરકાયદેસર દબાણો થયેલા છે. હાઈવે પરના ગેરકાયદેસર દબાણો અને પરવાનગી વિના ચાલી રહેલી વ્યવસાયિક પ્રવૃત્તિ પર રોક લગાવવા બુલડોઝર ચાલ્યું. ઉમરગામ તાલુકા વહીવટી તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી. ઉમરગામ તાલુકા વિકાસ અધિકારી અને તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવતા તાલુકાના અન્ય અધિકારીઓની હાજરીમાં નેશનલ હાઈવે પર વલવાડા ગામની હદમાં આવેલા સર્વે નંબર 871માં હાઈવેને અડીને આવેલી જમીનોમાં ગેરકાયદેસર દબાણ અને પરવાનગી વિનાના બાંધકામોને દૂર કરવામાં આવ્યા. કોઈપણ જાતની પરવાનગી વિના અહીં વ્યવસાયિક પ્રવૃત્તિ માટેના પતરાના શેડ અને અન્ય રીતે કબજો કરવામાં આવ્યો હતો. જે તંત્રના ધ્યાને આવતા 15 દિવસ અગાઉ તંત્ર દ્વારા સ્વેચ્છાએ દબાણ અને બાંધકામ દૂર કરવા નોટિસો આપવામાં આવી હતી. તેમ છતાં કબજેદારો દ્વારા કોઈપણ દબાણ દૂર નહીં કરવામાં આવતા તંત્રની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે સ્થળ પર પહોંચી હતી અને દબાણ હટાવવાની કાર્યવાહી કરી હતી. આગામી સમયમાં હાઈવે પરના અન્ય બાંધકામો અને દબાણો દૂર કરાશે. સુરત મહાનગરપાલિકાએ લોકોને ઉલ્લુ બનાવ્યા. દેખાડા પૂરતી કરી ડિમોલિશનની કામગીરી. સુરતના ઉધનામાં નિર્માણાધીન બિલ્ડિંગની દિવાલ ધરાશાયી થવાથી શ્રમિકના મોત મામલે રહીને મનપા તંત્ર જાગ્યું. સફાળી જાગેલી મહાનગરપાલિકાની ટીમ ઘટનાના 3 દિવસ બાદ ગેરકાયદે બાંધકામનું ડિમોલિશન કર્યું. જોકે માત્ર દેખાડા પૂરતું ડિમોલિશન કરાયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. નિર્માણાધીન મકાનની દિવાલ ધરાશાયી થતા એક શ્રમિકનું મોત, જ્યારે 3 શ્રમિક ઇજાગ્રસ્ત થયા. આ ઘટનામાં હજી સુધી મહાનગરપાલિકાના અધિકારીઓની જવાબદારી નક્કી નથી કરવામાં આવી. ડિમોલિશનની કામગીરી પણ માત્ર દેખાવ પૂરતી હોય તેવા દ્રશ્યો જોવા મળે છે. ત્યારે મહાનગરપાલિકાની કામગીરી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે. કેમ મહાનગરપાલિકા બિલ્ડરોને છાવરી રહી છે? શું બિલ્ડરોથી ડરી રહ્યું છે મહાનગરપાલિકા? ધાનેરા 10 મિનિટ સુધી આંખલાઓએ ઉપાડો લીધો. બનાસકાંઠાના ધાનેરામાં ફરી એકવાર આંખલાનો આતંક જોવા મળ્યો છે. ધાનેરાના કૈલાશનગર વિસ્તારમાં 10 મિનિટ સુધી આંખલાઓએ ઉપાડો લીધો. 2 આંખલાઓ એવા ઝઘડ્યા કે આખા વિસ્તારમાં દહેશત ફેલાઈ ગઈ. આંખલાઓ જાણે લડવા માટે દંગલમાં ઉતર્યા હોય તે રીતે સામસામે લડાઈ કરી રહ્યા હતા. આંખલાઓ બાખડતા આસપાસના લોકો ડરી ગયા હતા. આંખલાઓની લડાઈને કારણે રોડ પર સન્નાટો છવાઈ ગયો હતો. ધાનેરાને ધૂળ કરી નાખ્યું હતું. જાણે બંને ભવના દુશ્મન હોય તે રીતે શિંગડા ભરાવી એકબીજા પર ભારે પડી રહ્યા હતા. આમ આતંક વાહનોમાં તોડફોડ કરી લોકોમાં ફેલાવી દહેશત. જો તમે અમદાવાદના ઓઢવ વિસ્તારમાં રહેતા હોય તો ઘરની બહાર વાહન પાર્ક ન કરતા, નહીં તો તમારી કારના કાચનો ચૂરો થઈ જશે. કેમ કે આ વિસ્તારમાં ફરી એકવાર કારના કાચ તોડતી ગેંગ આતંક મચાવી રહી છે. ઓઢવ વિસ્તારમાં લુખ્ખાઓએ એવો આતંક મચાવ્યો કે લોકોની રાતોની ઊંઘ હરામ થઈ ગઈ. ઘરની બહાર રોડ પર પાર્ક કરેલી કારના કાચ તોડીને પિશાચી આનંદ મેળવ્યો હતો. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કેટલાક લુખ્ખાઓ હાથમાં લાકડીઓ લઈને એક બાદ એક કારના કાચ તોડી રહ્યા છે. વારંવાર આવી ઘટના બનતા આ વિસ્તારમાં દહેશત ફેલાઈ છે. લોકોએ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.
રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એબીવીપીએ કર્યા ધરણા, કુલપતિની ચેમ્બરમાં કર્યો હલ્લાબોલ. રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની કુલપતિ ચેમ્બરમાં કંઈક આ રીતે લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું. રાજકોટ યુનિવર્સિટીમાં પીએચડીની નકલી ડિગ્રી મુદ્દે એબીવીપીએ વિરોધ કર્યો. કુલપતિની ચેમ્બરમાં બેસીને સૂત્રોચ્ચાર કર્યો. મોટી સંખ્યામાં એબીવીપીના કાર્યકરો એકત્ર થઈ ધરણા કરતા યુનિવર્સિટીનું વાતાવરણ ગરમાયું. કુલપતિને કાર્યકરો ઘેરી લેતા કુલપતિને પરસેવો છૂટી ગયો. એબીવીપીના કાર્યકરોએ કુલપતિનો ઉથડો લીધો. સ્થિતિ એટલી વણસી ગઈ હતી કે પોલીસે કુલપતિને પ્રોટેક્શન પૂરું પાડવાની ફરજ પડી હતી. બાદમાં પીએચડીની નકલી ડિગ્રી મુદ્દે કુલપતિએ કહ્યું, વિદ્યાર્થીનીની પીએચડીની ડિગ્રી રદ કરાઈ છે. રાજકોટમાં ગરીબોનું સપનાનું ઘર બન્યું સમસ્યાનું ઘર. આવાસ જર્જરિત થયા, નબળું બાંધકામ કરાયાનો આક્ષેપ. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સરકાર દ્વારા જરૂરિયાતમંદ લોકોને મકાન બનાવી આપી પોતાનું ઘરનું સપનું પૂરું કરવામાં આવે છે. પરંતુ કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ, કોન્ટ્રાક્ટરોના લીધે આ ઘર હવે જર્જરિત બની ગયા છે. બાંધકામના થોડા જ સમયમાં મકાન જર્જરિત બની જતા લોકોમાં રોષ જોવા મળ્યો. રાજકોટમાં વૃંદાવન સોસાયટીમાં 9 વિંગમાં કુલ 320 જેટલા ફ્લેટનું બાંધકામ કરવામાં આવ્યું. પરંતુ કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોના પાપે નિર્માણ કાર્યના માત્ર 8 જ મહિનામાં સરકાર દ્વારા આપવામાં આવેલ સપનાનું ઘર હવે રહીશો માટે સમસ્યાનું ઘર બની ગયું છે. મકાનોમાં પોપડા પડવા લાગ્યા છે. નબળા બાંધકામના કારણે આવાસ યોજના હેઠળની આ સોસાયટીઓમાં બનેલા મકાનોમાં મસમોટી તિરાડો પડી ગઈ છે. રાજકોટમાં આવાસ યોજનામાં ભ્રષ્ટાચારને લઈને સોસાયટી અને રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સોસાયટીના 320 ફ્લેટમાં 100 જેટલા પરિવાર રહે છે, ત્યારે રહીશો બિલ્ડિંગના જોઈન્ટમાંથી પથ્થરો પડવા, પોપડા પડવા, પાણીની સમસ્યા, ભેજ સહિતની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે મકાનોમાં પાણી ધીમી ગતિએ આવે છે અને ક્યારેક તો પાણી આવતું જ નથી. સાથે જ મકાનની છત પરથી પોપડા પડી રહ્યા છે. કેટલાક મકાનોની દિવાલોમાં તો મોટી તિરાડો પણ પડી ગઈ છે. કેટલાક ઘરોની ટાઇલ્સ પણ તૂટી છે. ત્યારે પાણીના કારણે ભેજની સમસ્યા સર્જાય છે. તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાંય કોઈ સોસાયટીની મુલાકાત લેવા આવતું નથી અને ગલ્લા તલ્લા કરી આંખડા કાન કરે છે. ત્યારે સવાલ એ છે કે તંત્રની આ બેદરકારીના કારણે ભવિષ્યમાં જો કોઈ હોનારત થાય તો તેની જવાબદારી કોણ લેશે? આ મામલે તંત્ર દ્વારા જલ્દી પગલાં લેવામાં આવે અને રિપેરિંગ કામ કરવામાં આવે તેવી રજૂઆત રહીશો દ્વારા કરાઈ છે. અમદાવાદમાં હવે બહાર ખાવા ખતરાથી ઓછું નથી. હવે પ્રેમવતીની ખીચડીમાંથી નીકળી જીવાત. અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલા પ્રેમવતી રેસ્ટોરન્ટમાં જમવા જતા હોય તો ધ્યાન રાખજો. પ્રેમવતીની પ્રખ્યાત ખીચડીના શોખીનો ખીચડી ખાવા જાઓ તો સાચવજો, કેમ કે પ્રેમવતીની ખીચડીમાંથી જીવાત નીકળી છે. શાહીબાગ સ્થિત પ્રેમવતીમાં એક ગ્રાહક જમવા ગયો. તેમણે ખીચડી મંગાવી. સ્વામિનારાયણ મંદિરમાં આવેલા પ્રેમવતી રેસ્ટોરન્ટની ખીચડીમાંથી જીવાત નીકળતા ખળભળાટ મચી ગયો. ખીચડીમાં જીવાત નીકળતા ગ્રાહક આશ્ચર્યમાં મુકાયો અને ગ્રાહકે દુકાનદારને ફરિયાદ કરતા કોઈ જવાબ આપ્યો ન હતો. ત્યારે પ્રેમવતીની ગુણવત્તા અને સ્વચ્છતા સામે સવાલો ઉઠ્યા છે. બ્રિજના કામને લઈને ભરૂચમાં થઈ બબાલ. 6 સોસાયટીના લોકો થયા એકત્ર. ભરૂચમાં શ્રવણ ચોકડી પર બ્રિજની કામગીરીથી રહીશોને હાલાકી ભોગવવી પડી રહી છે. ભરૂચના દહેજ રસ્તા પર કરોડોના ખર્ચે ભોલાવ ચોકડીથી શ્રવણ ચોકડી સુધી 6 માર્ગીય એલિવેટેડ કોરિડોરની કામગીરી ચાલી રહી છે, જેથી ટ્રાફિક જામની સમસ્યા સર્જાતા રહીશો હેરાન પરેશાન થઈ ચૂક્યા છે. ઉમરાજ ગામની ચોકડી પરથી નંદિની પાર્ક સહિતની અન્ય 6 સોસાયટીઓમાં રહેતા રહીશોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી છે. લોકો પોતાના ઘરની બહાર નીકળી શકતા નથી. બાળકોના જીવ પર જોખમ મંડરાઈ રહ્યું છે. આખો દિવસ ધૂળના કારણે વારંવાર મહિલાઓ સફાઈ કરવી પડે છે, જેથી ટ્રાફિકની સમસ્યાથી રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ નહીં આવતા સ્થાનિકો વિરોધ કરી રહ્યા છે. સ્થાનિકોએ ભારે હોબાળો મચાવ્યો, જેમાં ઉમરાજ તરફથી આવતા વાહન ચાલકોને રોકી વિરોધ નોંધાવ્યો, જેના કારણે વાહનોની લાઈનો લાગી ગઈ હતી. હવે ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ ભણશે ગીતાના પાઠ. 6 થી 12 માં ગીતા સાર દાખલ કરવા વિધાનસભામાં લેવાયો સંકલ્પ. હવે 6 થી 12 ધોરણ સુધીના બાળકો શાળામાં ગીતાના પાઠ ભણશે. વિધાનસભા ગૃહમાં રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રીએ 120 નિયમ હેઠળનો સરકારી સંકલ્પ ગૃહમાં રજૂ કર્યો હતો. શિક્ષણ મંત્રીએ ધોરણ 6 થી 8 સુધી બાળકોને અભ્યાસ માટે ભગવદ્ ગીતાનો અભ્યાસ કરશે તે પ્રકારનો સંકલ્પ રજૂ કર્યો. શાળા શિક્ષણમાં ભારતીય સંસ્કૃતિ અને જ્ઞાન પ્રણાલીનો સમાવેશ કરવા માટે રાજ્યની શાળાઓમાં ધોરણ 6 થી 12 માં શ્રીમદ ભગવદ્ ગીતામાં સમાવિષ્ટ મૂલ્યો અને સિદ્ધાંતોનો બાળકોને સમજ અને રસ પડે તે પ્રમાણે પરિચય કરાવવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલ છે. જે મુજબ ધોરણ 6 થી 8 માં શ્રીમદ ભગવદ્ ગીતાનો પરિચય સર્વાંગી શિક્ષણ વિષયના પાઠ્યપુસ્તકમાં વાર્તા અને પઠન પાઠન વગેરે સ્વરૂપે આપવામાં આવશે. ધોરણ 9 થી 12 માં શ્રીમદ ભગવદ્ ગીતાનો પરિચય પ્રથમ ભાષાના પાઠ્યપુસ્તકમાં વાર્તા અને પઠન પાઠન વગેરે સ્વરૂપે આપવામાં આવશે. ગીતા સાર દાખલ કરવા અંગે ગૃહમાં 90 મિનિટ ચર્ચા થઈ. તો શિક્ષણ મંત્રી સરકારી સંકલ્પ રજૂ કરે તે દરમિયાન કોંગ્રેસના નેતા અમિત ચાવડા, શૈલેષ પરમાર સહિત અર્જુન મોઢવાડિયાએ વાંધો ઉઠાવ્યો હતો. વિપક્ષ નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે સરકાર સંકલ્પનો નિર્ણય કરેલ છે તો પછી ગૃહમાં એની ચર્ચા કરવાની થતી નથી.
બીજી તરફ અર્જુન મોઢવાડિયા બોલવા ઊભા થયા ત્યારે અધ્યક્ષ તેમને રોક્યા અને અધ્યક્ષ શંકર ચૌધરીએ અર્જુન મોઢવાડિયાને કહ્યું કે અર્જુન ક્યારેય ગીતાનો વિરોધ ન કરે. પોલીસ ભરતીને લઈને મહત્વના સમાચાર. લોકરક્ષકના વિવિધ સર્વાંગોની સીધી ભરતીની પરીક્ષા પદ્ધતિમાં મહત્વપૂર્ણ ફેરફાર. ગૃહ વિભાગે ભરતીના નવા નિયમોને આપી મંજૂરી. દોડના માર્ક્સ ગણવામાં નહીં આવે. નિયત મર્યાદામાં શારીરિક કસોટી પૂર્ણ કરવાની રહેશે. ઓબ્જેક્ટિવ એમસીક્યુ ટેસ્ટ હવે 100ના બદલે 200 ગુણની હશે. 200 ગુણનું 3 કલાકનું ઓબ્જેક્ટિવ એમસીક્યુ ટેસ્ટનું એક જ પેપર લેવાશે. પ્રેક્ટિકલ પછી ફિઝિકલ વિષયમાં ફેરફાર. પ્રેક્ટિકલ પાસ કરનાર જ ઓબ્જેક્ટિવ આપી શકશે. શારીરિક કસોટી હવે ફક્ત ક્વોલિફાઈંગ રહેશે, તેના ગુણ નહીં મળે. શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારો એમસીક્યુ ટેસ્ટમાં ભાગ લઈ શકશે. એ અને બી 2 ભાગમાં રહેશે પેપર. દરેક ભાગમાં પાસ થવા 40% ગુણ ફરજિયાત. જૂના પરીક્ષા નિયમોના વિષયોમાંથી કેટલાક રદ કરાયા. સાયકોલોજી, સોશિયોલોજી, આઈપીસી, સીઆરપીસી, એવિડન્સ એક્ટ જેવા વિષયો રદ. રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાંથી કરેલા કોર્સના વધારાના ગુણ મળશે. એનએફએસયુમાંથી કરેલા કોર્સના પણ વધારાના ગુણમાં અપાશે. અરવલ્લી જિલ્લામાં ઘઉંની ખેતી કરતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા. ભાવમાં ટેકો નહીં મળતા રોષ. અરવલ્લી જિલ્લામાં સતત બદલાતા વાતાવરણને પગલે ઘઉંના પાકમાં ઉત્પાદન ઓછું થવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે. અરવલ્લી જિલ્લામાં ચાલુ રવિ સિઝનમાં 60,000 હેક્ટર જમીનમાં સુધી વધુ ઘઉંના પાકનું વાવેતર થયું છે. વાવેતર બાદ હાલ તૈયાર પાક થવા જોવા મળ્યો છે. તેવામાં છેલ્લા એક અઠવાડિયાથી સતત બદલાતા વાતાવરણે ખેડૂતોની ચિંતા વધારી છે. સતત વાદળછાયા વાતાવરણને પગલે ઘઉંના ઉત્પાદન ઉપર અસર પડતા ઘઉંનું ઉત્પાદન ઓછું થવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે. ચાલુ રવિ સિઝનમાં ખેડૂતોએ મોંઘા ભાવે બિયારણ લાવી વાવેતર કર્યું હતું, પરંતુ સતત બદલાતા વાતાવરણને ધરતીના તાતની ચિંતા વધારી ચૂક્યા છે. વાવેતર બાદ ચાલુ વર્ષે ઠંડીનું પ્રમાણ ખૂબ જ નહિવત રહ્યું છે, જેના કારણે પાકનો ઉતારો આવી શક્યો નથી. બીજી તરફ જેમ તેમ કરીને પાક તૈયાર થવાના આરે છે. તેવામાં બદલાતા વાતાવરણે ખેડૂતોનું ટેન્શન વધી ગયું છે. તેવા સંજોગોમાં સરકાર દ્વારા ટેકાના ભાવમાં સામાન્ય વધારો કરવાને બદલે ખેડૂતને પ્રતિ 20 કિલો દીઠ 1,000 રૂપિયા ભાવ કરી આપવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે. કપાસના ખેડૂતો બાદ હવે જીનિંગ ઉદ્યોગોની હાલત થઈ કફોડી. સુરેન્દ્રનગર જિલ્લામાં કપાસની નિકાસમાં ઘટાડો થતા જીનિંગ ઉદ્યોગની હાલત કફોડી બની. સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી વધુ ઉત્પાદન કપાસનું થાય છે, પરંતુ ચાલુ વર્ષે કપાસનું ઉત્પાદન તો વધ્યું, પરંતુ વૈશ્વિક મંદીના કારણે વિદેશોમાં કપાસની માંગ ઘટી ગઈ, જેની સીધી અસર ઝાલાવાડના જીનિંગ ઉદ્યોગ પર પડી રહી છે. 3-4 વર્ષ પહેલા સુરેન્દ્રનગર જિલ્લામાંથી સિઝન દરમિયાન અંદાજે 50 લાખથી વધુ કપાસની ઘાસડીઓ નિકાસ થતી હતી, જે દર વર્ષે ઘટીને હાલ ચાલુ સિઝનમાં માંડ 10 લાખ ઘાસડી જેટલી જ કપાસની ઘાસડીઓ નિકાસ કરવામાં આવી છે. બજારમાં વૈશ્વિક મંદી હોવાને કારણે વિદેશોમાં કપાસની માંગ ઘટી છે, તેમજ ચાઇના જેવા દેશોમાંથી ભારત કરતા પણ ખૂબ જ ઓછા ભાવે કપાસ મળી રહેતા કપાસની નિકાસને ફટકો પડ્યો છે. અમદાવાદ વાસીઓ રોડ પર વાહનો સાચવીને ચલાવજો. રોડ પર મસ્તીનો શરૂ થયો છે મહાઆતંક. અમદાવાદના રસ્તા પર નીકળો તો હેલ્મેટ કે ચશ્મા પહેરીને નીકળજો, નહીં તો ઉડતો આતંક તમારી આંખોમાં ઘૂસી જશે. જી હા, અમદાવાદ શહેરના રસ્તાઓ પર મસ્તી નામની જીવાતે આતંક મચાવ્યો છે. રાયડાના ખેતરોમાંથી જીવાતનો ત્રાસ શહેરના રસ્તા સુધી આવી ગયો છે. રસ્તા પર ઝુંડમાં ઉડતી મસ્તી વાહન ચાલકોની આંખમાં પડી રહી છે. રોડ પર મસ્તીના મહાઆતંકને કારણે વાહન ચાલકોને વાહન ચલાવવામાં ભારે મુશ્કેલી થઈ રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ફરિયાદ મળતા શહેરના 7 ઝોનમાં ફોગિંગની કાર્યવાહી ચાલુ કરાવી છે, તેમજ 50 જેટલા થર્મલ મશીન મૂકવામાં આવ્યા છે, જ્યારે 75 હેડ ઓપરેટિવ મશીનથી ફોગિંગની કામગીરી કરવામાં આવી રહી છે. 14 જેટલા વ્હીકલ માઉન્ટ મશીનથી રસ્તાઓ અને વિવિધ સોસાયટીમાં ફોગિંગ કરાઈ રહ્યું છે. ભેજવાળા વાતાવરણને કારણે મસ્તીનો ઉપદ્રવ વધુ રહે છે. અત્યારે રાયડાના કારણે મસ્તીનો ઉપદ્રવ વધી રહ્યો છે. રાયડાના વાવેતર હોય ત્યાં આજુબાજુના વિસ્તારમાં મસ્તી વધુ પ્રમાણમાં જોવા મળે છે. ગરમી આવશે ત્યાં સુધી જીવાતનો ઉપદ્રવ રહેશે. અમદાવાદમાં ભર શિયાળે રોગચાળો વકર્યો. સોલા સિવિલમાં એક અઠવાડિયામાં 1200 દર્દી દાખલ થયા. ભર શિયાળે અમદાવાદમાં સહિત રાજ્યભરમાં રોગચાળે માથું ઉચક્યું છે. પાણીજન્ય અને મચ્છરજન્ય રોગ બેકાબુ બન્યા છે. ચાલુ માસની વાત કરવામાં આવે તો ઝાડા ઉલટીના 400 કેસ અને જોન્ડિસના 150 કેસ સામે આવ્યા છે. કમળાના 200, ટાઇફોઇડના 203 કેસ, કોલેરાના 7 કેસ સામે આવ્યા. બીજી તરફ ટાઇફોઇડના અને કોલેરાના કેસમાં ઉછાળો આવ્યો. ઠંડી પડતી હોવા છતાં મચ્છરોનો ઉપદ્રવ યથાવત છે. ડેન્ગ્યુના, સાદા મલેરિયાના, ઝેરી મલેરિયાના કેસ પણ વધી રહ્યા છે. જાન્યુઆરી માસમાં લાંભા, વટવા, વસ્ત્રાલમાં કોલેરાના કેસ વધુ નોંધાયા. રોગચાળો વકરતા સોલા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી ગઈ છે. એક સપ્તાહમાં ઓપીડીની સંખ્યા 10,000 પર પહોંચી છે. એક સપ્તાહમાં 1197 દર્દીઓને દાખલ કરાયા. એક સપ્તાહમાં 1623 કેસ નોંધાયા. વાયરલ ઇન્ફેક્શન કેસમાં વધારો થયો છે. બેવડી ઋતુના કારણે લોકો બીમાર પડી રહ્યા છે. અમદાવાદ વાસીઓએ 3 દાયકા બાદ ડબલ ડેકર બસમાં સવારી કરી મોજ માણી. બાળકોએ માણ્યો પિકનિકનો આનંદ.
અમદાવાદમાં 34 વર્ષ બાદ ડબલ ડેકર બસનો પ્રારંભ થતા લોકોની ખુશીઓનો કોઈ પાર નથી. અમદાવાદમાં 3 દાયકા બાદ શરૂ થયેલી ડબલ ડેકર બસ બંધ થાય તે પહેલા લોકો બસની મજા માણવા માટે ઉમટી રહ્યા છે. 34 વર્ષ બાદ ડબલ ડેકર બસનો આનંદ અમદાવાદ વાસીઓ માણી રહ્યા છે. વાડજથી વાસણા અને વાસણાથી વાડજ બસનો રૂટ હાલ પૂરતો કાર્યરત છે. સવારના 6:20 ડબલ ડેકર બસ વાડજ ટર્મિનસથી વાસણા જવા માટે રવાના થાય છે, જ્યારે છેલ્લી બસ રાતના 10 વાગે વાસણાથી વાડજ આવે છે. રૂટ નંબર 401 શટરની આ બસ એક દિવસમાં 16 વાર આ રૂટ પર ફરે છે. નીચે 28 અને ઉપર 36 લોકો મળી 64 લોકોની બેઠકની ક્ષમતા ધરાવતી ડબલ ડેકર બસ એક અલગ જ અનુભવ આપે છે. ડબલ ડેકર બસ ચાલતી હતી, જે બંધ થયા બાદ શરૂ થતા સાથે જ મોટેરાઓ તેમજ નાના બાળકો બસની મજા લેવા માટે પહોંચ્યા હતા. કેટલાક પરિવાર પોતાના બાળકોને લઈ સ્પેશિયલ રૂટનો આનંદ લેવા માટે પિકનિકની જેમ ડબલ ડેકર બસની મુસાફરી કરી. વરિષ્ઠ નાગરિકોને તો ડબલ ડેકર બસમાં બેસીને 30 વર્ષ જૂના સંભારણાઓ યાદ આવી ગયા. વડોદરામાં સફેદ કપાસની ખરીદીમાં થયું કાળું કામ. વડોદરામાં સફેદ કપાસની ખરીદીમાં કાળું કામ થયું છે. વડોદરામાં કપાસની ખરીદીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવ્યા છે. સરકારે ટેકાના ભાવે કપાસ ખરીદીના આદેશ કર્યા હતા. ડભોઈના સીસીઆઈ કપાસના સેમ્પલ વારંવાર રિજેક્ટ કરી રહ્યું છે. અધિકારીઓ ખેડૂતોને કપાસ પ્રાઇવેટ વેપારીને આપી દેવાની સલાહ આપી રહ્યા છે. ખેડૂતને સલાહ આપતા અધિકારીઓનો વિડીયો પણ વાયરલ થયો છે, જેને લઈને સીસીઆઈના અધિકારીઓ ખેડૂતના કપાસ ન ખરીદી રહ્યા હોવાથી ખેડૂતોમાં રોષ જોવા મળ્યો, જેથી તમામ ખેડૂતો સીસીઆઈ સેન્ટર પર એકઠા થઈ હોબાળો મચાવ્યો. ખેડૂતોનો આક્ષેપ છે કે સરકારે ટેકાના ભાવે કપાસ ખરીદીના આદેશ કર્યા હતા, છતાં સીસીઆઈના અધિકારીઓ સરકારી આદેશ ગોળીને પી ગયા. અધિકારીઓ વેપારીઓને ફાયદો કરાવવાની ફિરાકમાં હોવાનો દાવો કરાયો છે. ખેડૂતે સીસીઆઈ સેન્ટર પર એકઠા થઈને હોબાળો મચાવતા અધિકારીઓ રફુચક્કર થઈ ગયા હતા. રાજકોટમાં મનમાની કરતા બિલ્ડરો સુધરી જજો, શ્રમિકો માટે વ્યવસ્થા નહીં હોય તો થશે દંડ. રાજકોટમાં બેફામ આડેધડ બિલ્ડિંગ બાંધી દાદાગીરી કરતા બિલ્ડરો સુધરી જજો. પૈસાના જોરે ઉછળતા બિલ્ડરો સામે તંત્રએ લાલ આંખ કરી છે. બાંધકામ સાઇટ પર અકસ્માતમાં મજૂરના મોત બાદ રાજકોટ મહાનગરપાલિકા એક્શનમાં આવી ગયું. રાજકોટમાં બિલ્ડર એસોસિએશન સાથે બેઠક યોજીને નિયમોનું પાલન કરવા કડક સૂચના આપી દીધી. આ બેઠકમાં બાંધકામ સમયના નિયમો અંગે સૂચનો અપાયા છે. હવે ફૂટપાથ અને રોડ પર બાંધકામ સમયે સામાન રાખતા દંડ ફટકારવામાં આવશે. ઉપરાંત શ્રમિકો માટે શૌચાલયની વ્યવસ્થા નહીં હોય તો બાંધકામ પરવાનો રદ કરવા સુધીના પગલાં લેવાશે. જો બિલ્ડર બાંધકામ સાઇટની આજુબાજુ ખુલ્લા પ્લોટનો ઉપયોગ કરશે તો ભાડું વસૂલવામાં આવશે. બિલ્ડરો જો નિયમોનું પાલન નહીં કરે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. જામનગરનો 2 વર્ષનો રાજ 10 કલાક બોરમાં રહી જંગ જીત્યો. 200 ફૂટ ઊંડા બોરવેલમાંથી હેમખેમ પરત ફર્યો. જેને રામ રાખે તેને કોણ ચાખે, આ યુક્તિ ખરા અર્થમાં સાર્થક થઈ જામનગરમાં. જ્યાં જેને રામ રાખે તેને કોણ ચાખે એ બોરવેલમાં ફસાયેલા બાળકના ચમત્કારથી અદ્ભુત બચાવ થતા જોવા મળ્યું. જામનગરના ગોવાણા ગામે બોરમાં ફસાયેલા બાળકને મળ્યું છે નવજીવન. 9 કલાકની જહેમત બાદ તંત્રની મહેનત આખરે રંગ લાવી અને બાળકને સુરક્ષિત બહાર કાઢવામાં સફળ રહ્યું. બોરવેલમાંથી બાળકને બહાર કાઢતા જ તેને તાત્કાલિક જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે. ડોક્ટર્સ મુજબ 2 વર્ષના રાજની સ્થિતિ હાલ ગંભીર છે, પરંતુ તે સ્વસ્થ પણ છે. 6 ફેબ્રુઆરીએ લાલપુરના ગોવાણા ગામમાં સાંજના 6 કલાકે બાળક બોરવેલમાં ખાબક્યું હતું, જેના રડવાનો અવાજ આવતા જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. તાત્કાલિક એનડીઆરએફ અને રોબોટની પણ મદદ લેવામાં આવી હતી. તો 10 થી 13 ફૂટમાં ફસાયેલા બાળકને ઓક્સિજન પણ આપવામાં આવ્યો. મોડી રાત્રે 3:15 કલાકે બાળકને બોરવેલમાંથી બહાર કાઢવામાં આવ્યો. ફાયર બ્રિગેડની ટીમે પણ બાળકને બચાવવા માટે એડી ચોટીનું જોર લગાવ્યું. 9 કલાક ચાલેલા ઓપરેશન જિંદગી બાદ સમગ્ર ટીમને સફળતા મળી. 2 વર્ષના બાળક રાજના માતા પિતા મહારાષ્ટ્રના વતની હોવાનું હાલમાં જાણવા મળ્યું છે. જામનગર ફાયર બ્રિગેડ ટીમ અને રિલાયન્સ ફાયર બ્રિગેડ સહિત વહીવટી તેમજ 108ની સમગ્ર મામલે પ્રશંસનીય કામગીરી ઉડીને આંખે વળગે તેવી રહી. અમદાવાદની શાન સાબરમતી રિવરફ્રન્ટ બની સુસાઇડ પોઈન્ટ. 3 વર્ષમાં 450 લોકોએ ઝંપલાવ્યું. અમદાવાદની આન બાન અને શાન સાબરમતી રિવરફ્રન્ટને લાગ્યું છે કલંક. સાબરમતી નદી બની છે સુસાઇડ પોઈન્ટ. સાબરમતી રિવરફ્રન્ટ બની રહ્યો છે આપઘાતનું સ્થળ. ફક્ત 3 વર્ષમાં 450થી વધુ લોકોના મોત થયા હોવાનો ખુલાસો થયો. જેને લઈ નર્મદા કેનાલની જેમ હવે રિવરફ્રન્ટ પર સલામતીની વ્યવસ્થા કરવા માટે રાજ્ય સરકારે સ્થાનિક સંસ્થાનને સૂચન કર્યું છે. સાબરમતી રિવરફ્રન્ટ પર આત્મહત્યાની ઘટનાઓના રિપોર્ટના આધારે રાજ્ય સરકારે મ્યુનિસિપલ કોર્પોરેશનને સચેત કરી. છેલ્લા 3 વર્ષમાં 450થી વધુ લોકોએ સાબરમતીમાં જંપ લાવી પોતાના જીવન ટૂંકાવ્યા. ફક્ત 2023માં જ 205 લોકોએ સાબરમતી નદીમાં જંપ લાવ્યું, જે પૈકી 181 લોકોના મોત થયા અને 24 લોકોને ઉગારી લેવામાં આવ્યા. આત્મહત્યા વધતા જતા બનાવોને લઈ નર્મદા કેનાલની બહાર ચેતવણી બોર્ડ લગાવી ઘણી જગ્યાએ સિક્યુરિટી ઊભી રાખવામાં આવી, જેથી આપઘાતના કિસ્સામાં ઘટાડો થયો. તેમ સાબરમતી રિવરફ્રન્ટ પરથી આત્મહત્યાના વધતા કિસ્સા અટકાવવા માટે રાજ્ય સરકારે સ્થાનિક તંત્રને સૂચનાઓ આપી છે. ચેતવણીના બોર્ડ મૂકી અને સલામતીના પોઈન્ટ ઊભા કરી જરૂરી પગલાં ભરવા સૂચન કરાયા. માંગરોળમાં નોવેલ્ટીની દુકાનમાં થઈ ચોરી. લોકો ઉઠી જતા ચોર ઊભી પૂંછડીએ ભાગ્યા.
માંગરોળમાં તસ્કરો બેફામ બન્યા છે. માંગરોળ તાલુકાના વાંકલ ગામે ચામુંડા નોવેલ્ટીમાં ચોરો ત્રાટક્યા હતા. વાંકલ ગામે ચોરો નોવેલ્ટીમાં ચોરી કરવા માટે પ્રવેશી તો ગયા. નોવેલ્ટીના પાછળના ભાગથી અંદર પ્રવેશ્યા, પરંતુ ત્યારે જ આસપાસના લોકો જાગી જતા ચોરી કરવા આવેલા તસ્કરોનો પરસેવો છૂટી ગયો. ચોરો ફફડી ગયા હતા અને ચોરી કરવાનું ભૂલીને સૌથી પહેલા ભાગે એ ભાયડા સમજી ઊભી પૂંછડીએ ભાગી ગયા. લોકોથી એવો ડર લાગ્યો કે ચોર પોતાનું બાઇક છોડીને જ ભાગી છૂટ્યા હતા. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. વડોદરા અને અમરેલી જિલ્લામાં ફરી લવ જેહાદનું ભૂત ધૂણ્યું. ફરી એકવાર રાજ્યમાં લવ જેહાદનું ભૂત ધૂણ્યું છે. જોકે વડોદરામાં સગીરાનું અપહરણ કરનારો વિધર્મી પોલીસના સકંજામાં આવ્યો. શિનોરમાં માલસર નર્મદા બ્રિજ પરથી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો. સગીરાની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જેને લઈને પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી છે. પોલીસે આરોપી વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આરોપી ફૈઝાન કુરેશીને સાદલી આઉટપોસ્ટ ખાતે લાવવામાં આવ્યો હતો. આરોપી સગીરાના ભોળપણનો લાભ લઈ તેને પ્રેમજાળમાં ફસાવી હતી. તો અમરેલીમાં પણ લવ જેહાદની જાળમાં હિન્દુ દીકરી ફસાઈ હતી. અમરેલીના રાજુલામાં વિધર્મી યુવક યુવતીને ભગાડી જતા રોષ જોવા મળ્યો. રાજુલાના હિન્દુ લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો. મોટી સંખ્યામાં લોકો પોલીસ સ્ટેશન પહોંચ્યા, આરોપીને પકડવા માંગ કરી. હિન્દુ સંગઠનની સંસ્થાઓ અને મહિલાઓ પોલીસ સ્ટેશન પહોંચીને ઉગ્ર રજૂઆત કરી. પોલીસે આરોપીને પકડવા માટે 6 જેટલી અલગ અલગ ટીમો બનાવી છે. મોરબીમાં ડીઝલ ચોરી કૌભાંડ મામલે પોલીસ કર્મી સસ્પેન્ડ. મોરબીમાં ડીઝલ ચોરી કૌભાંડ મામલે તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ડીઝલ ચોરીનો રેલો છેક પોલીસ સુધી પહોંચી ગયો છે. આ મામલે એસએમસી ટીમે મોરબીના વીરપરડા ગામ નજીકથી ડીઝલ ચોરી કરતા એક પોલીસ કર્મી સહિત 11 ઇસમોને પકડી પાડ્યા હતા. પોલીસ કર્મી ભરત પરબતભાઈ મિયાત્રા સહિતની કરાઈ હતી ધરપકડ. ત્યારે હવે મોરબી તાલુકાના એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા બીટ જમાદાર અર્જુનસિંહ ઝાલા અને આરોપી પોલીસ કર્મી ભરત મિયાત્રાને સસ્પેન્ડ કરાયા છે. પોલીસકર્મી સહિત પકડાયેલા આરોપીઓ પૈકી 3ના 2 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. એસએમસી ટીમ તમામ આરોપીઓને લઈને અમદાવાદ તપાસ માટે લઈ ગઈ છે. આણંદમાં નકલી બિનખેતીના હુકમ અંગે 3 સામે ફરિયાદ નોંધાઈ. નકલીની ભરમાર વચ્ચે હવે નકલી બિનખેતીના હુકમ નકલી નીકળતા ખળભળાટ મચી ગયો છે. હવે આ મામલે 3 લોકો સામે ફરિયાદ નોંધાઈ. એમજીવીસીએલના નાયબ ઇજનેર સહિત 3 લોકો સામે ફરિયાદ નોંધાઈ. અરજદારે 3 ફેઝ માટે અરજી કરી હોવાથી અધિકારી અને ક્લાર્કે નકલી હુકમ બનાવ્યો. નકલી બિનખેતીના હુકમ સાથે વીજ જોડાણની ફાઇલ ખરાઈ માટે પહોંચી, ત્યારે સર્કલ કચેરીમાં ફાઇલની તપાસ થતા ખુલાસો થયો. પૂર્વ કલેક્ટરની સહી સાથે બનાવ્યો હુકમ. ખુલાસો થતા નાયબ મામલતદારે ફરિયાદ નોંધાવી. પોલીસે અરજદાર સુરેશ પરમાર, ક્લાર્ક રિકિન પ્રજાપતિ સામે નોંધ્યો ગુનો. એમજીવીસીએલના નાયબ ઇજનેર રઘુવીર સિંધા સામે પણ ગુનો દાખલ. વડનગરમાં વિશ્વનું બીજા નંબરનું મ્યુઝિયમ ટૂંક સમયમાં બનીને થશે તૈયાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 2800 વર્ષ જૂના માદરે વતન વડનગરમાં વારસાને ઉજાગર કરવા વિશ્વનું બીજા નંબરનું મ્યુઝિયમ બનાવવામાં આવી રહ્યું છે. જે મ્યુઝિયમમાં ખોદકામ દરમિયાન મળેલ પ્રાચીન અવશેષો મૂકવામાં આવશે. વડનગર 7 કાળનું સાક્ષી રહ્યું છે. 7 વાર વડનગર તૂટ્યું છે અને ફરી ઊભું થયું છે. ત્યારે મ્યુઝિયમ બનતા પર્યટકો વડનગરના પૌરાણિક વારસાને નિહાળી શકશે. દેશ વિદેશથી લોકો વડનગરની મુલાકાતે આવશે, જેને લઈ વડનગર રેલવે સ્ટેશન ઉપર વિશેષ હેરિટેજ લુક સાથે વિવિધ વિકાસના કામો કરવામાં આવી રહ્યા છે. વડનગર રેલવે સ્ટેશનને હેરિટેજ લુક તો આપવામાં આવ્યું છે, સાથે સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે ચાના સ્ટોલ પર ચા વેચતા તેવો જ આબેહૂબ એક સ્ટોલ તૈયાર કરવામાં આવ્યો છે. તે સ્ટોલનો નંબર પણ એ જ રાખવામાં આવ્યો છે. સાથે સાથે રેલવે સ્ટેશન પર 4x4ની ભગવાન બુદ્ધની પ્રતિમા અને એક ચાની કેટલી મૂકવામાં આવી છે, જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. વડનગર રેલવે સ્ટેશન ઉપર દેશ વિદેશથી આવતા પર્યટકોની સુવિધા માટે ખાસ એક વીવીઆઈપી કેન્ટીન બનાવવામાં આવી રહી છે. કેન્ટીનને પણ હેરિટેજ લુક આપવામાં આવ્યો. 7 સમુદ્ર પારથી ફ્લેમિંગો નડાબેટ પહોંચ્યા. ઈરાન, પાકિસ્તાનથી આવ્યા વિદેશી પક્ષીઓ. બનાસકાંઠાની નડાબેટ બોર્ડર પર વિદેશી પક્ષી ફ્લેમિંગો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. 7 સમુદ્ર પાર કરી હજારોની સંખ્યામાં ફ્લેમિંગો હાલ નડાબેટના મહેમાન બન્યા છે. ફ્લેમિંગો પક્ષી ઇઝરાયલ, ઈરાન, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનથી માઇગ્રેટ થઈને અહીં આવ્યા છે. ગુજરાતમાં નડાબેટ નજીક આવેલા વિશાળ રણની આબોહવા તેમના માટે અનુકૂળ હોવાથી અહીં ફ્લેમિંગો ધામા નાખી રહ્યા છે. નવેમ્બરથી અહીં પહોંચી ગયા છે. ફેબ્રુઆરી મહિનાના અંત સુધી ફ્લેમિંગો અહીં મહેમાન ગતિ માણશે. ફેબ્રુઆરી માસના અંત અને માર્ચની શરૂઆતથી બનાસકાંઠાના રણ પ્રદેશમાં ગરમીનું પ્રમાણ વધતા પક્ષીઓ અહીંથી પરત પોતાના વતન રવાના થઈ જાય છે. 3 ફૂટની ઊંચાઈ ધરાવતું અને પાંખો ખુલ્યા બાદ લગભગ 6 ફૂટની પહોળાઈ ધરાવતું ફ્લેમિંગો નામનું આ પક્ષી ભારતમાં એક દુર્લભ પક્ષી છે અને અત્યારે આ દુર્લભ પક્ષીથી નડાબેટનું રણ ઉભરાઈ ગયું છે. ગુજરાતમાં એક એવું સ્મશાન ઘાટ આવેલું છે જ્યાં મૃત્યુ પામેલા લોકોની ઈચ્છા પૂર્ણ કરવા 56 ભોગ ધરાવવામાં આવે. આ દ્રશ્યો છે સુરતના ઉમરા ગામમાં આવેલા રામનાથ ઘેલા સ્મશાનના, જ્યાં મૃત્યુ પામેલા વ્યક્તિઓની ચિતાને અગ્નિદાહ આપવામાં આવે છે. ત્યાં લોકો અલગ અલગ વાનગીઓને વિવિધ પીણાઓ મૂકી રહ્યા છે. આ દ્રશ્યો જોઈ તમે પણ રીતસરના અચંભામાં મુકાઈ ગયા હશો.
તમને સવાલ થતો હશે કે આ લોકો સ્મશાનમાં શું કરી રહ્યા છે? કોઈ અલગ અલગ વાનગીઓ મૂકી રહ્યું છે, તો કોઈ દાળ ભાત શાક રોટલી મૂકી રહ્યું છે, કોઈ દારૂના ગ્લાસ મૂકી રહ્યું છે. રામનાથ ગીલા સ્મશાન ઘાટમાં મોટી સંખ્યામાં મૃત્યુ પામેલા વ્યક્તિઓના પરિવારજનો અહીં ખાવાની અલગ અલગ ચીજ વસ્તુઓ મૂકી રહ્યા છે. કોઈ ભજીયા જેવી વસ્તુનો ભોગ ચડાવી રહ્યા છે, તો કોઈ પાકું ભાણું મૂકી ભોગ ચડાવી રહ્યા છે. કેટલાક પરિવારજનોએ તો ફાફડા જલેબી જે ઈચ્છા થાય તે મૂકી રહ્યા છે. ભોગ ચડાવ્યા બાદ આ પરિવારજનો ત્યાં થોડીક વાર સ્મશાન ઘાટમાં બેસે છે અને મૃત્યુ પામેલ વ્યક્તિની આત્માને શાંતિ મળે તેની પ્રાર્થના કરે છે. અને તેમની યાદમાં કેટલાક પરિવારજનો રડવા લાગે છે. તેઓ પોતાના સ્વજનોને યાદ કરી ભાવુક થઈ જાય છે. જે બાદ તેઓ ચિતા આગળ ધૂપ અને અગરબત્તી કરે છે અને છેલ્લે તેઓને કોઈ પીણું પસંદ હોય તો તેને પણ ભોજનની સાથે આપવામાં આવે છે. મૃત્યુ પામેલા લોકોની આત્માની શાંતિ માટે તેમના સ્વજન પોષી એકાદશીએ સ્વજનની ચિતાની અંતિમ ક્રિયા કરી આ જગ્યા પર આવી પૂજા પાઠ કરે છે અને મૃતકની પસંદગીવાળી વસ્તુ પણ અર્પણ કરે છે. લોકોની માન્યતા છે કે પોષી એકાદશીના દિવસે મૃત્યુ પામનાર પરિવારજનોની પસંદગીનું વસ્તુ અર્પણ કરવાથી તેમની આત્માને શાંતિ મળે છે. રામનાથ ગેલા સ્મશાન ભૂમિના ટ્રસ્ટનું કહેવું છે કે અહીં વર્ષોથી આ પરંપરા અકબંધ છે. રામનાથ ગેલા મંદિર ખૂબ અનોખું છે. આ પરંપરાએ ગુજરાતભરના તમામ શિવ ભક્તોનું ધ્યાન આકર્ષિત કર્યું છે. વડોદરાથી સમાચાર. ઇન્કમટેક્સ વિભાગના દરોડા. ઈ બાઇક બનાવતી કંપની પર દરોડા. આજવા સયાજીપુરામાં આવેલી કંપનીમાં દરોડા. વડસર હરિનગરમાં હોસ્પિટલમાં પણ સર્ચ. સ્ટોન ક્વોરીના વિરોધમાં અરેડ ગામ બીજા દિવસે પણ સજ્જડ બંધ. અરેડ ગામના મહિલા સરપંચની આગેવાનીમાં સ્ટોન ક્વોરીનો વિરોધ. માંડવી તાલુકા સરપંચ એસોસિએશનનું અરેડ ગામના સરપંચને સમર્થન. પ્રાંત અધિકારીઓને આવેદનપત્ર આપી સ્ટોન ક્વોરી મુદ્દે વિરોધ નોંધાવ્યો. ગઈકાલે ગ્રામજનોમાં વિરોધના કારણે ગામ ફેરવાયું હતું. પોલીસ છાવણીમાં ગામની ફરતે આવેલી સ્ટોન ક્વોરી બંધ ગ્રામજનોએ કરી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 10 ફેબ્રુઆરીએ રાજકોટમાં વિવિધ 83 આવાસ યોજનાના 28,949 મકાનોનું વર્ચ્યુઅલી લોકાર્પણ કરશે. આ આવાસ માટે લાભાર્થીઓએ મોટી સંખ્યામાં ફોર્મ ભર્યા છે. ડ્રો કરી વિવિધ આવાસની ફાળવણી કરવામાં આવશે. કાર્યક્રમની માહિતી આપતા મેયરે જણાવ્યું હતું કે લોકાર્પણ કાર્યક્રમ બાદ પ્રધાનમંત્રી લાભાર્થીઓને વર્ચ્યુઅલી સંબોધન પણ કરશે. મહેસાણાથી સમાચાર. કબૂતરબાજીનો મામલો. સમગ્ર મામલે નોંધાઈ 62 લાખની છેતરપિંડીની ફરિયાદ. 25 થી 30 જાન્યુઆરી 2024 સુધીમાં કરાઈ છેતરપિંડી. 62 લાખ. મહેસાણા માલ ગોડાઉન MR એન્ટરપ્રાઇઝ પૈસા મુકાવ્યા. આંગડિયા પેઢીમાં પૈસા મુકાવી પેઢી બંધ કરી દીધી. ઓસ્ટ્રેલિયાના વિઝા આપવાનું કહ્યું. વિશ્વાસ અને ભરોસો જીત્યા બાદ વિઝા ન આપ્યા. ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો વ્યવસાય કરતા ફરિયાદીએ નોંધાવી ફરિયાદ. ફરિયાદી ડિમ્પલબાએ એજન્ટ સન્ની ઉર્ફે શૈલેષ પટેલ, જયેશ રાજપૂત એજન્ટ યશ પટેલ વિરુદ્ધ નોંધાવી ફરિયાદ. મહેસાણા જિલ્લામાં પિકઅપ ડાલાના બોનેટ પર જોખમી સવારીનો વાયરલ વિડીયો થયા મામલે વાયરલ વિડીયોના 24 કલાકમાં વાહન ચાલકને ઝડપી લેવામાં આવ્યો છે. મહેસાણા જિલ્લા ટ્રાફિક પોલીસે વાહન ચાલક અને જોખમી સવારી લેનારની અટકાયત કરી છે. ગતરોજ ગઢી વિસ્તારમાં વિડીયો વાયરલ થયો હતો, જેમાં જીપ ડાલા ચાલક વધુ લોડિંગ માલ ભરી જતો વિડીયો વાયરલ થયો હતો. એક તરફ ઓવરલોડ, બીજી તરફ બોનેટ પર સવારીનો વિડીયો વાયરલ થયો હતો. એક વ્યક્તિને જીપના બોનેટ પર બેસાડી જીપ હંકારતો વિડીયો મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. બોર્ડની વિદ્યાર્થીઓ માટે કાલથી શરૂ થશે હેલ્પલાઇન. ધોરણ 10 અને 12ની પરીક્ષા પગલે હેલ્પલાઇન કાલથી માધ્યમિક શિક્ષણ બોર્ડની હેલ્પલાઇનનો થશે પ્રારંભ. ટોલ ફ્રી નંબર 1800-233-5500 પરથી માર્ગદર્શન અપાશે. 1800-233-5500 પરથી માર્ગદર્શન અપાશે. દેશના સહકાર પ્રધાને ગુજરાતને આપી છે મોટી ભેટ. અમિત શાહ સહકાર મંત્રી બન્યા બાદ સહકારી ક્ષેત્રે ઘણા મોટા સુધારા લાવી રહ્યા છે. સમગ્ર ગુજરાતમાં બેંક મિત્ર સહકારી મંડળીઓને માઇક્રો ATM અને દૂધ સહકારી મંડળીના સભાસદોને રૂપે કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે. પંચમહાલ અને બનાસકાંઠા જિલ્લામાં પાયલોટ પ્રોજેક્ટની સફળતા બાદ હવે ગુજરાતના તમામ જિલ્લાઓમાં બેંક મિત્ર સહકારી મંડળીઓને માઇક્રો ATM આપવામાં આવશે. પંચમહાલ અને બનાસકાંઠા જિલ્લામાં પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત 1723 માઇક્રો ATM વહેંચવામાં આવ્યા હતા. તેવી જ રીતે પંચમહાલ અને બનાસકાંઠા જિલ્લામાં દૂધ સહકારી મંડળીઓના સભાસદોને 1,23,685 રૂપે ક્રેડિટ કાર્ડની વહેંચણી બાદ ગુજરાતના તમામ જિલ્લાઓમાં આ પહેલનો પ્રારંભ કરાવવામાં આવશે. ભારતમાં 29 ક્ષેત્રોની કુલ 8,02,639 સહકારી સોસાયટીમાં 81,307 સહકારી સોસાયટીઓ ગુજરાતમાં આવેલી છે. આ માહિતી સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે રાજ્યસભામાં ફેબ્રુઆરી 7, 2024ના રોજ સાંસદ શ્રી પરિમલ નથવાણીએ પૂછેલા પ્રશ્નના જવાબમાં ઉપલબ્ધ બનાવી હતી. અર્બન
પંચાવન કોઓપરેટિવ બેંકોની હાઉસિંગ લોનની મર્યાદા ₹30 લાખથી બમણી કરીને ₹60 લાખ કરવામાં આવી છે અને ગ્રામીણ સહકારી બેંકોની મર્યાદા 2.5 ગણી વધારીને ₹75 લાખ કરવામાં આવી છે. સરકારે 3 નવી રાષ્ટ્રીય સ્તરની મલ્ટી સ્ટેટ સોસાયટીની સ્થાપના કરી છે.